परमेश्वरा यावद् वेदा प्रवर्तन्ते तावत् त्वं विजयी भवः धियोः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरावः शान्तिरोपदे स्मरण करवानु ओम महागजाननं भूतगणादिसेवितं कपितजम्बूफलचारुभक्षणं मास्वक्षो विनाशकारकं नमामि विघ्नेश्वर पादपङ्कजं अम्बे अम्बिके अम्बालिके नमो देश कश्चन सरस्वत्या सुपतिकाङ्गाम्बीलवासिनी मा भगवते गणपति अम्बिकाभ्यां नमो नमः ध्यानमावनमासनार्थे ओम महाभूम महो पृथिवीयात्रयधृता लोका देवी त्वं विष्णुनाधृता त्वं च धारय मां देवी पवित्रं कुरु चासनं महागंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु द्योः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः ओम श्रीष्ठते लक्ष्मीश्च पत्न्या बहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनो व्याप्तं मयिषणं निखाणं ओम मयिखाण सर्वलोकं मयिखाण हरि ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजः मंगलम पुंड બીજલભાઈ ખીમાણીયા સ્ટેજ ઉપર આવે સાંભળીને બબે ગજ છાતીઓ ફૂલી જતી હોય એવા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તો હું આપણા ગામનું ઘરેણું એવું પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત જામનગર તથા જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયદેવભાઈ તલાટી કમ મંત્રી ને વિનંતી કે તેઓ આવે સ્ટેજ પાસે મહેનત કરતા હતા અને સરકારમાંથી ઘણા સમય પછી આપણે એની મંજૂરી મળી અને આપણી છે ત્યારે આપણા સમાજના બુદ્ધિક અને જેને 200 કરોડ ઉપરનું સમાજ માટે જેને દાન આપ્યું છે એવા સમાજના ભામાસા એવા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાનું હું આજે ગામવતી શબ્દથી એનું સન્માન કરું છું. એવા જ આપણા આગેવાન અને ભાટિયા આહિર સમાજના કન્યા આહિર સમાજના પ્રમુખ અને જામનગર જિલ્લાના અને આહિર સમાજના બાતરિયા તેમજ આજે આપણી વચ્ચે આપણા જ વિસ્તારના અને જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ પંચાયતના ઉપપ્રમુખ મારા મિત્ર એવા ભાઈ ચનિયારાભાઈ, આપણા જ વિસ્તારના આણદા ગામના અને રાઘવજીભાઈના પીએ અને પૂર્વ એપીએમસી જોડિયાના ડાયરેક્ટર મારા મિત્ર એવા રસિકભાઈ ભંડેરી, આપણા જ હમણાં આ વિસ્તારમાંથી જોડિયામાં એપીએમસીમાં ચૂંટાયેલા બીજલભાઈ ખીમાણીયા, તેમજ અહીંયા આપણા જ ગામના અને તાલુકા પંચાયતના સભ્યો એવા ભાવેશભાઈ મકવાણા, પૂર્વ સરપંચ ગોપાલભાઈ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય અને ગામના આગેવાન અને સરપંચ એવા રવાભાઈ ડાંગર, રવાભાઈ મકવાણા, સુખાભાઈ, આપણા આહિર સમાજ વાવડીના પ્રમુખ ભાઈ શ્રી પ્રભાતભાઈ બાલસરા, જયસંગભાઈ અને જવાહરભાઈ સાથે આપણે ગોવિંદભાઈ, આપણા પૂર્વ ગામના તલાટી મંત્રી નિલેશભાઈ નાગપરા, આપણા જ આહિર સમાજ ગુલાબનગરના અને આપણા ગામના વતની અને આપણા ગામનું ગૌરવ એવા રમેશભાઈ મારું, તેમજ તમામ મંચસ્થ ઉપસ્થિત આગેવાનો, ગ્રામજનો અને બહેનો તમામનો આજે આહિર સમાજ વાવડી વતી હું સન્માન કરું છું. આપણે જે વાવડી આહિર સમાજની વાડી માટે ઘણા વર્ષોના તપ પછી આજે એનું ભૂમિપૂજન જવાહરભાઈના હસ્તે થયું ત્યારે હું હર્ષની લાગણી વ્યક્ત કરું છું. આવનારા સમયમાં વર્ષોની જે માંગ હતી એને મુજબ પ્રસંગપાત આપણે જે જરૂરિયાત છે એ
આવતા વર્ષે આપણે આશા રાખીએ છીએ કે બધાના સહયોગથી આ વાડીનું કામ પૂર્ણ થશે. અસ્તુ જય ભારત. ખૂબ ખૂબ આભાર વસરામભાઈ રાઠોડ. શાબ્દિક સ્વાગત બાદ આપણે ઉપસ્થિત મહેમાનોને ફૂલહાર તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી અને એમનું સ્વાગત કરીએ. સૌ પ્રથમ આપણે માનનીય જવાહરભાઈ ચાવડા કે સમગ્ર ગુજરાત આહિર સમાજના પ્રમુખશ્રી તથા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રીનું સ્વાગત કરીએ. તો સ્વાગત કરવા માટે હું વાડીના પ્રમુખ ખૂબ આભાર અને વિનંતી કરું તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભાઈ. જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ધરમસિંહભાઈ ચંડિયારાનું સ્વાગત કરશે દીપકભાઈ બાલસરા. આહિર સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ મારુનું સ્વાગત કરવા માટે હું વસરામભાઈ રાઠોડને વિનંતી કરું કે તેઓ રમેશભાઈ મારુ બંને ગામના ઘરેણા જ છે. હું હેમંતભાઈ નાગદાનભાઈ ડાંગરને વિનંતી કરું કે તેઓ મયુરભાઈ ચનિયાર સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર. વહીવટદાર શ્રી દશરથસિંહ જાડેજાનું ફૂલહાર વિનંતી કરું કે તેઓ જાડેજા સાહેબનું ને વિનંતી કરું કે તેઓ આવે અને સન્માન મેળવે. તે માટે હું સુખાભાઈ નરસંગભાઈ મકવાણાને વિનંતી કરું કે તેઓ નિલેશભાઈનું ફૂલહારથી સ્વાગત કરે. સોનારાને વિનંતી કરું કે તેઓ આપણા મંત્રી સાહેબનું ફૂલહારથી સ્વાગત કરે. 50% રાહત અપાવીને આ ઘણું અઘરું બધું કામ છે. પૈસા ભેગા કરવા, સરકારમાં મંજૂર કરવું, એમાં વળી 2 જણા પાછા ગાડી આગળ હાલે તો વળી પાછી અટકાવવા વાળા એ આજુબાજુ વાળા હોય, આપણે જાણીએ છીએ. પણ એમાંથી પાસ થઈને આજે આપણે આ ખાતમુહૂર્ત કર્યું છે, એટલે ખૂબ ખૂબ એને ધન્યવાદ આપું છું. અને ખાસ ધન્યવાદ તો હમણાં અહીંયા કહેતા હતા કે ગામમાંથી 70 લાખનો ફાળો થયો. એક નાનું ગામ છે અને એમાં આટલો બધો મોટો ફાળો થયો, તો દાતાઓને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ત્યારે બાપાએ ત્યાં કન્યા છાત્રાલયનું જબરજસ્ત આયોજન કર્યું. અત્યાર સુધી હજારોની સંખ્યામાં દીકરીઓ ભણી અને સમાજમાં ખૂબ સુધારો એનાથી આવ્યો છે, આપણે સૌ જાણીએ છીએ. અહીંયા પણ મારે તમને કેવું છે કે હવે તો આપણે ઘર બેઠા સંસ્થાઓ થઈ ગઈ છે.
અહીંયા ધ્રોળ આપણી સંસ્થા છે, ગીગાભાઈ જ્યારે મળે તો મને કે સંખ્યા થોડી ઓછી છે, પણ મેં કીધું તમે લોભિયા ના થાવ. મને કે કેમ? મેં કીધું જો તમે તમારી પાસે પૈસાની છેલ્લી ઘણી છે, જે ગરીબ છત્રની ફી તું ભર, બીજાને કહેવાય બીજા છત્રની તમે ભરો. આવું બધું કામ અમે જામનગર ને ભાટિયામાં ને કરીએ છીએ કે કોઈને દરવાજેથી ફીના પૈસા ન હોય તો પાછી નથી વહેરી. આવી આપણે ભાવના રાખીને પણ, અને જે ગરીબ બાળકો હોય ને એ અમે જોયું છે ને, અહીંના બધા જે આગેવાનો અહીં કામ કરે છે એને ખબર છે, જે ગરીબના બાળકો છે એના તમે રિઝલ્ટ તમે જુઓ તો 70, 80, 90% એના પર્સન્ટેજ હોય. અને અહીંયા દિવસથી દિવસ આપણે વધારવી જોઈએ. અને આવતા દિવસોમાં દીકરીઓ આપણી ભણીને, હવે તો આપણે જોઈએ છીએ કેટલી દીકરીઓ નોકરીમાં ચડે છે. હમણાં તમારા જવાહરભાઈ જુનાગઢમાંથી જ આપણી એક દીકરી ગૃહની સેક્રેટરી થઈ, આપણી ભેડા કે. એટલે ખૂબ બાળકો ભણીને ખૂબ આગળ વધે છે. એમાં પણ આપણે ધ્યાન દઈ આપણો દિવસથી દિવસ વિકાસ આપણે જોઈ રહ્યા છીએ. ખેતી ક્ષેત્રે, વ્યવસાય, નાની મોટી નોકરીઓમાં હજી આપણે વધારેમાં વધારે તો ગ્રેજ્યુએટ સુધી આપણે પહોંચી છીએ. એમાં એ મોટા ભાગના તો સ્કૂલ, પ્રાઇમરી કરી, સ્કૂલ કરીને પછી ધંધે ચડી જાય છે. પણ આગળ ઉપર ભણીને આપણે ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર આપણા જ્યાં ત્યાં હોય ત્યાં સુધી પહોંચવા માટે આપણે એક થઈ એકબીજાને મદદ કરીને આપણે આગળ વધવું જોઈએ. વિશેષ કંઈ નહીં કહેતા, ફરીને અહીંયા બેઠેલા બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, દાતાઓને ધન્યવાદ આપું છું. અને ઝડપથી આ વાડી આગળ વધે, ઝડપથી થાય. અહીંયા ઓલા કડિયા અમારી સાથે પૂજામાં હતા, એટલે અમે ભલામણ કરી કે જલ્દી થાય ને કામ સારું થાય, એવી તમે પણ કાળજી રાખશો. વિશેષ કંઈ નહીં કહેતા, આપ સૌને જય શ્રી કૃષ્ણ. આજના પ્રસંગમાં ઉપસ્થિત અહીં ગુરુદેવ કહું છું કે મારા ગુરુ કુભાઈ, તમારા જિલ્લા પંચાયતના સદસ્ય કે આપણા ગામના જ્ઞાતિના આગેવાનો, ભાઈઓ, બહેનો, માતાઓ, બરાબર ને? બધું આવી ગયું. તમારા ગામમાં તો કદાચ આવવાનો મારો કદાચ બીજો પ્રસંગ છે. આવવાનું કામ આ વખતે સમાજની વાડી બનાવવા માટે પપ્પાએ એક યોજના જાહેર કરી કે કોઈ ગામમાં કોઈ જગ્યાએ આપણે આર્ય સમાજની વાડી બનતી હોય તો મારા તરફથી 5 લાખનું દાન ફિક્સ. આવો નિયમ શા માટે પપ્પાએ બનાવ્યો હતો? એનું કારણ એ હતું કે આ બાના હેઠળ જ્ઞાતિ સંગઠિત થાય. સંગઠન લોકશાહીમાં ફાયદાઓ છે. એનો દાખલો આપણે જનિયારાભાઈ બેઠેલા છે, અને પૂછો કે અમારી જ્ઞાતિ તો જ્ઞાતિ કે 30 વર્ષ પહેલા એ સમાજ બનાવ્યા હતા, બરાબર ને? અત્યારે તમે સત્તા ઉપર બેઠેલા છો. સંગઠન માટે ફરજિયાત છે. તો ગામમાં મને વાત આવતી હતી અને ગામના ફળાની વાત આવતી હતી. મને કે જવાહરભાઈ, અમારું ગામ નાનું, તો તમારા જેવડું ગામ હતું, નાનું ગામ છે, અમે કેવી રીતે ફાળો કરીએ, કેવી રીતે કરીએ એમ. મેં એક સાદી પદ્ધતિ આપી હતી, અને સાદી પદ્ધતિ એવી હતી, ઉમરા દીઠ, ઘર દીઠ ને વીઘા દીઠ પ્રસંગભાઈ આવી રીતે ફાળો કરવાની પદ્ધતિ પણ તમે ક્યાં ગોઠવો. 3 રીતે ફાળો કરવાનો. એક માણસ દીઠ, એક ઘર દીઠ અને એક વીઘા દીઠ. ટૂંકમાં દરેકને યોગ્ય ગામમાં ફાળો આપે. અને વાત કરતા કરતા એ વાત કરી કે મહિને 100 રૂપિયા તમે ઘર દીઠ એક માણસ પૈસા આપે. એટલે મને કે જવાહરભાઈ 100 રૂપિયા કેટલા મોંઘા પડે. આવું એ ભાઈ પણ કીધું. મેં તારા મોઢામાં માવો છે, રોજના હોના માવા ખાય છે. હમણાં ભાઈ આ માવો પછાડ જોતો તો હું. હવે થૂકવાના રોજના 100 રૂપિયા હોય ને મહિને 100 રૂપિયા નાતીને ભાડો ના આપીએ, એ મારા મગજ ઉતરતું જ નથી. આ થૂકવાના જે મોઢા મૂક્યું થૂકવાનું ફિક્સ જ છે, ને થૂકવા માટે જ મોઢા મૂકેલું છે. ઈ મૂકવા માટે 100 રૂપિયા બગાડી શકે છે, પણ મહિને 100 રૂપિયા કહ્યું તો નહીં.
આ ઉદારતા આપણે કરવી પડશે. તમારા ગામમાં હાલ થઈ ગઈ, મેં જોયું, સાંભળ્યું, મને કે 36,000 રૂપિયા પર ઘર દીઠ મેં ફાળો કર્યો ને એટલા 70 લાખ રૂપિયા ભેગા થઈ ગયા. પણ ભેગો ફાળો કરી લેવો, એક જ ઘાયે કરી લેવો, આ વિચારમાં સુધારો કરવો પડે એમ છે આપણે. તમારા 70-75 લાખ રૂપિયા થઈ ગયા છે, તો બાકીના પૈસા તમને આવી રીતે ભેગા કરવાની પદ્ધતિ બનાવો. માણસ દીઠ, ઘર દીઠ અને વીઘા દીઠ. અને આ ફાળો દર મહિને દે કરવાનો, વર્ષ દિવસે નહીં. તમે કોઈને કહો મહિને 100 રૂપિયા આપતા આપી શકે છે, પણ તમે કહો માણા દીઠ 1200 રૂપિયા દર વર્ષે આપવાનું, તો કે એટલા નથી. દર મહિને આપણો છોકરો ગામનો હોય, દરેક માણા ભેગા કરી આવે, ઘરે ભેગા, એટલે અલગ અલગ ગ્રુપ બનાવો. આ કરવાનો ફાયદો તમને 5 વર્ષ પછી દેખાવાનો, અત્યારે નહીં દેખાય. તમને 5 વર્ષ પછીનો ફાયદો દેખાશે. ગામ આખું એક રંગું થઈ ગયું હશે. આપણામાં રહેલા જૂના જે વિચારો એકબીજાના, દુશ્મનીના છે, ખીજના છે, અહમના છે, તે બધા નાબૂદ થવા મળશે. ગામમાં આપણે સમાજ થઈ જશે, પણ ગામ આખું સંગઠિત પણ થઈ જશે. એટલે તમે પદ્ધતિમાં કેમ આપણું આખું ગામ આપણા સમાજનું, મને કીધું આહિર સમાજનું આખું ગામ છે. પૂછ્યું મને કે નાના અમુક તો નોકરીઓમાં ઘણા ચડી ગયા છે, પણ 12 ઓછા માણસો છે. બરાબર ને? ગામમાં આમ તો આપણા આહિરમાં 3 ખામી કહેવાય છે: અહમ, આળસ અને ઈર્ષા. એ તો ટીંબો વાલો બહુ, આપણે ટીંબો મૂકવો ગમતો નથી. બહાર જાય તો અહીંયા ખાવાનું હોન, રહેવાનું હોન, વ્યવસ્થા શું. હું જે ગાડીમાં જવું છે, તમારા દીકરાની ગાડી આપવી છે, આટલું રૂપિયાવાળું થવું છે, તો રૂપિયાવાળું થવું હોય તો તમને તમારું ગામ મૂકવું જ પડશે. ગામમાં રૂપિયાવાળું થવાતું નથી. પછી મારા પપ્પા પેતલજીભાઈ હોય કે ધીરુ અંબાણી હોય, બધા પોતાના ગામ મૂક્યા તો પછી જ રૂપિયાવાળા થયા છે. બાકી એના ગામમાં રહીને રૂપિયા કોઈ દાડો થયું જ નથી. એટલે મગજ ચોખ્ખો કરો, રૂપિયા થવું છે, આવી ગાડી લેવી છે, મજા કરવી છે, અવતરી 2-3 પેઢીમાં ક્યાંક આપણું નામ આગળ વધારવું છે, તો તમને તમારા ગામમાંથી બહાર જવું ફરજિયાત છે. શિક્ષણની વાતમાં અમે જોઈએ છીએ કે દીકરીને ભણાવવા માંડ્યા છે, તો દીકરામાં ક્યાંક આપણે આળસ કરીએ છીએ. જેને કારણે આપણા છોકરાઓ ભણતા, દીકરીઓ ભણવા માંડી, છોકરાઓમાં ક્યાંય નથી. અને છોકરાઓ બહાર નથી ભણતા, એના પાયામાં હું માનું છું ક્યાંક એની માનો વાક છે. હું દીકરી આપણે બીજે મોકલવાની છે, કંઈક એને ગણાવી ગયું હોય, સારું ઘર મળે, પણ દીકરો મારા કબજામાં રહેવો જોઈએ. મારા કબજામાં રાખવો હોય તો ઘરે રાખવો છે. તમે કોઈને પૂછો કે ના મારા છોકરાને બહાર જમવાનું શું મળશે, મને ઘણા પૂછવા પણ જમવાનું મેં કહું ભણવા મૂકવો, જમવા મોકલો છો. અને બાળકને હકીકતમાં તમે જે ભોજન આપો પેટ ભરી લે છો, જે ભોજન આપો. તમને ગામમાં તમારું બાળક 1.5-2 વર્ષનું હશે, એને ચાઇનામાં મૂકી આવો તો એને 3 દિવસ ચાઇનીઝ ખાવાનું ચાલુ કરી દે, એને કોઈ ફેર નથી પડતો. આપણે ભ્રમ છે કે આપણા આગળ ગમતું નથી. એટલે મારી માનો બહેનો વિચાર કરજો, તમારા દીકરાને બહાર ભણવા મોકલવા ફરજિયાત છે. ભણવા આવો, ગામમાં રાખીને નહીં. ઘરમાં ભણાવો ને બહાર ભણાવો, બેમાં શિક્ષણમાં ફરક ઘણો છે. હું આખી જિંદગી ઘરની બહાર રહીને ભણ્યો છું, હું નહીં, મારા બાળકો. એટલે કોઈ બહાર રહીને બગડે એવું ક્યાંય છે જ નહીં કે છોકરો બહાર મોકલીને બગડી જાય, કોઈ બગડતો નથી. પણ બહાર મોકલવો ફરજિયાત છે. કે તમારા દીકરાને દીકરી બેયને ક્યાંક બહાર મોકલતા જાઓ, જ્યાં ફાવે ત્યાં.
પણ બચપણથી શિક્ષણ બહાર મોકલવું જોઈએ. 5મી 6ઠી 7મી 12મી પછી નહીં. પછી એને અમુક ફાવે ન ફાવે વિચારો આવે છે. જેટલી નાની ઉંમરમાં બહાર મોકલી શકશો. હું જ્યારે 8 વર્ષનો હતો ને તે વખતે મને પપ્પા રાજકોટ ભણવા મૂકી હતા. હું 8 વર્ષનો, એ ઉંમર પ્રમાણે 72મી સાલની. જ્યારે કપડા પહેરવાનું પૂરું જ્ઞાની વખતે નહોતું મારી પાસે. મારી ઉંમરના માણસો 60 વર્ષની ખબર છે, આપણે 8 વર્ષ ના ત્યારે કપડાનું એટલું ભાન નહોતું. હવે તો છોકરો 1.5 વર્ષનો હોય તો આમ ચડી ખેંચતો હોય છે. એ વખતે નહોતું. પણ એ ઉંમરમાં જઈને બહાર શિક્ષણ જે હોસ્ટેલમાં મળે, ઘરે મળી જ ન શકે. હોસ્ટેલમાં દરેક વસ્તુ માટે પોતાને બાંધવું પડે છે, અધિકાર જમાવવો પડે, ઘરે નહીં. ઘરે આવીને તમારો છોકરો ઘરે આવ્યો હોય ને 3 વર્ષનો હોય કે 12 વર્ષનો હોય, મોજા એક આમ ફેંકશે, જોડું એક આમ ફેંકશે, દફતરનો ઘર આમ કરશે. પણ હોસ્ટેલમાં ભણતો છોકરો હોય ને બૂટ હરકા મૂકશે, મોજા ભરાવશે, કબજો રાખશે, બાકી બીજે દી મોજા ગુમ થઈ જાય. આ મોજા કોઈક લઈ જાય એ જ્ઞાન હોસ્ટેલમાં જ મળે છે. ને કઈ હદ સુધીના જ્ઞાન? સવારે ઈને કપડા પહેરવાના છે ને કોઈ મહેમાન આવવાના છે તો વગર ઇસ્ત્રી કેમ કરી કપડાની, એ હોસ્ટેલમાં જ જ્ઞાન મળે છે. કેમ હંકલીને ગોઠવીને મૂકી દેવા, તો સવારે ઓશિકામાં નીચેથી બહાર કાઢો તો શર્ટ ઇસ્ત્રી વાળું બહાર આવે. અમુક આ સમજ છે હોસ્ટેલમાં જ મળી શકે. તમે બધાને વિનંતી કરો, તમારા બાળકોને જ્યાં ફાવે ત્યાં, દીકરી દીકરા બંનેને બહાર મોકલશો તો બહારની ટેવ પડશે. અને બહારની ટેવ પડશે તો કાલનો વિચાર બહાર જવાનો તમારા ઘરની બહાર આવશે. એટલે આપણી ભવિષ્યની પેઢી માટે, સુધારા માટે આ કમ્પલ્સન છે. ને તમારો વિસ્તાર તમને કહું, હમણાં વાલો બહુ હતો. પપ્પાના છેલ્લા દિવસો હતા, અમને જે છેલ્લા 1.5-2 વર્ષ હતા. એ વખતમાં પપ્પાને પૂછતું તમારી જિંદગીના તમારા સપના હોય, વિચારો હોય, ક્યાંક બહાર રહી ગયા હોય, પાછળ રહી ગયા હોય, ન પૂરા, તમને કહો તો હું પૂરા કરી દઈશ. એને એ વિચારમાં એક તમારા ધ્રોળની છતલનો વિચાર મને આપ્યો હતો. મને કે એ વખતે મને મારી પાસે લઈ ગયા હતા, મને જગ્યા બતાવી હતી, મારી પાસે ખાતમુહૂર્ત કરાવ્યું હતું. અને મેં કીધું કે જ્યારે ઊભું રહે ત્યારે મને કહેજો, હું પૈસા આપીશ તમને. હું તો મને કે ધ્રોલથી કોઈ દી માણસ પાછો આવ્યો જ નહીં. મને કે સંસ્થા ઊભી કરી લીધી, ચાલુ કરી લીધું, ઉદ્ઘાટન કરીએ એવું કોઈ દી રૂપિયો માંગવા આવ્યા જ નહીં. મારી ઈચ્છા હતી હું આપી નથી શક્યો. અને જેને કાંઈ પપ્પા ગુજરી ગયા પછી ધ્રોળવાળાને બધા જુનાગઢ બોલાવ્યા હતા. મેં પપ્પાનો વિચાર હતો તમને કંઈ આપવાનો, વિચાર મને પૂર્ણ કરવો છે. તમે પ્રોજેક્ટ આપો, આખો પ્રોજેક્ટ મંજૂર કરી દઈશું. મીરાભાઈ ત્યારે 1 કરોડ રૂપિયા કીધું, મેં કીધું 1.25 કરોડ. કે તમારી વ્યવસ્થા ગોઠવાઈ જાય તો જ અમને અહીંયા બોજો ઘટે છે. જુનાગઢમાં અત્યારે પણ મારી પાસે 1400 છોકરીઓ છે. તમારું ચાલુ થઈ ગયા પછી, રાજકોટ ચાલુ થઈ ગયા પછી મને પાસે છોકરી ઓછી નથી થતી. તમે આ કઈ વધારે રાખો તો મને કઈ વ્યવસ્થા ગોઠવાય એમ છે. મારે ઘણી વ્યવસ્થા છે પણ રોજ વધતી જાય છે. કાલનું ભવિષ્ય છે તેમાં શિક્ષણ તમને ફરજિયાત આવવાનું છે. સમય સાથે યુગ બદલતો જાય છે. હું નાનો હતો તે વખતમાં શોખની નિશાની જે ગણાતી ને, જેમ તિજોરીને રાખડી બાંધતા, મને યાદ છે મારી માં ફોનને રાખડી બાંધતી. ભેગુભાઈ, ફોનને રાખડી. ફોન એટલો કિંમતી હતો ને બહુ ઓછા માણસો પાસે હતો. ત્યારે એવી ખબર નહોતી આ મોબાઈલ આવશે, વાયર નહીં હોય, ઈ નહીં, નંબર ગમે ત્યાં દુનિયામાં જાઓ તમારો ફોન ચાલુ રહે, આ ખબર જ નહોતી. અમે સ્થિતિમાં જીવવા માંડ્યા જેની કલ્પના નથી કરી. અમે હકીકતમાં કલ્પનાથી આગળ અમે જિંદગી જીવવા માંડ્યા છીએ. આવો ભવિષ્યનો જે યુગ આવવાનો છે તે યુગની અંદર તમે કલ્પના જ નથી કરી, એમાં જિંદગી તમે જીવવાની આવવાની છે.
અનઇમેજિનેબલ. સમય સાથે પરિવર્તન થવાનું છે. તમે લાગે હું ખેતી કરી લઈશ તો રોજ ખેતી તમારી ઘટતી જાય છે. એક છોકરાના, બે છોકરા, બે ના 3 છોકરા, 100 વીઘા જમીન, 30 વીઘા થઈ ગયા, 30 વીઘા 3 દીકરા થાય, 10 વીઘા થાય, અને 2 છોકરા 5 વીઘા થાય. આ રોજ ઘટતો જવાનો છે. તો સમય હવે બદલતો જાય છે. અત્યારે તમારા ગામમાં હું કેટલા ખેડૂત કહીશ તો બધા હાથ ઊંચો કરી દેશે. બધા ખેડૂત નથી રહ્યા. ખેડૂતમાંથી આપણે ભાગીદારો થઈ ગયા છીએ, આપણે શેઠિયા થઈ ગયા, આપણે માણા રાખવા માંડ્યા છીએ. ક્યાંક માણા ન મળે તો ભાગીદાર રાખ્યો છે કે તું ખેતી કર ને તારો તને 3જો ભાગ આપીશ, 44% આપીશ. આપણે શેઠિયા થવા માંડ્યા છે ને શેઠિયા થવા માંડતો ધીરે ધીરે ખેતી કરવાનું બંધ થવા માંડ્યું છે. અત્યારે ભાગ્યા ગોતવા અઘરાય પડવાનું. તો અઘરા છે કે નથી ભાગ્યા ગોતવા? અમારા વિસ્તારમાં તમે છે કે નથી? અત્યારે ભાગ્યા ગોતવા અઘરા છે. તો 10 વર્ષ પછી શું થવાનું છે? આપણે ખેતી કરવી નથી, આપણા છોકરાએ કરે એમ નથી, ખેતરે જવું નથી, આપણે ભાગીદાર નહીં મળે તો 10 વર્ષ પછી આપણું ખેતરમાં શું થાય? તો 10 વર્ષ પછી જમાનો આવવાનો છે. એ જમાનો એવો હશે કે તમારા ગામમાં કોક 12નો માણસ ખેતી કરવા આવશે અને એ આવીને એમ કહેશે કે તમારા ગામમાં કેટલા વીઘા જમીન છે? તમે કહો 7000 વીઘા. ચાલો 7000 વીઘાનો ભાવ બોલો. જગ્યા ભાડે જ હોય છે. તમે એમ કહો 500 રૂપિયા 700 રૂપિયા વીઘે દર મહિને આપી દેજો. એ નક્કી કરી લે 700 800 1000 રૂપિયા વીઘે ફિક્સ. અત્યારે વીઘા મારા જ આવતા 20 વર્ષ સુધી ખેતરમાં આવતા નહીં. તમે દર મહિને ચેક મળી જાય. તમને લાગે હાલ ઘરે બેઠા ચેક તો મળશે જ. તમે હાઈ પે પાડી દેવું ખેતર આપણે કરી શકીએ એમ નથી, માણા મળે એમ નથી. આપણું ખેતર આપણું ફરજિયાત થઈ ગયું છે. તમે ખેતર આપવા મીધે ખેતી ચાલુ કરી દેશે ને આ જે 50 વર્ષમાં આપણે બાદીની સેઢા કર્યા છે ભાઈઓ હારે, કુટુંબ હારે, એ બધા સેઢા કરીને આખું ગામનું એક ખેતર કરવાનું છે. ન્યાય કર્યા પછી એની મેળે જમીન 10% વધી જશે. રસ્તાઓ ને આપણા સેઢાઓ 2 કાંટા જમીન 10% વધી જાય છે અને એમાં ખેતી કરશે. આપણે ઘરે રહેવાનું છે, ઘરે રોટલા ખાશું, આપણે વાંધો નહીં આવે, ભાડું મળતું હોય. પણ એના 10 વર્ષ પછી એ માણસને પોસાશે નહીં. તાલુકાનો ખેડૂત આવવાનો છે. આખા તાલુકામાં પોતે ખેતી એક માણસ કરશે. જેની પાસે ઓઇલ મિલ છે, સોલ્વન્ટ છે, એ જ મગફળી વાવશે. જેની પાસે જીનિંગ, પેસિંગ, સ્પિનિંગ છે, એ જ કપાસ વાવશે અને એ ખેતી કરશે. એવું હલવાનું જ છે ને આ વિકાસ આપણે રોકી નથી શકવાના. હવે તમારા ઘરની વાત કરો. તમે ઘરમાં રહો, આપણે પાસે કામ તો નથી, નવરાજ છીએ. ઘરમાં ડકો છોકરા ચાલુ થશે, નાના મોટા મંદુક ચાલુ થશે. આખો દી ઘરમાં નવરા બેઠા કરવું એવું. આપણા છોકરાઓ આપણે ઘરડા ઘરમાં મૂકવા જવાના છે. આ જમાનો આવવાનો છે. મારા જેવા 60 વર્ષ નથી થઈ ગયા, બહુ ચિંતા કરવા જેવું નથી. 10-15 વર્ષ નીકળી જાય તો જિંદગી કાંઠે પૂગીને પૂરી થઈ જાય. પણ 30-40 વર્ષના જે છે એની વાત કરીએ આપણે. એનો છોકરો એને એમ નહીં કે લાવ પપ્પા મોબાઈલ તમારો નંબર સેવ કરી દે, એવું નથી કહેવાનું. અત્યારના છોકરા હજી આવી નાની મોટી માન મર્યાદા રાખે છે. તો 20 વર્ષ પછી છોકરો કઈ માન મર્યાદા આપણે રાખવાનું નથી અને ઘરમાં જ નડવાનો છે. હું માનું છું આપણા ઘરમાં આપણે ખાલી કરાવવાનો છે. એટલે હું તમને બધાને વિનંતી કરું તો તમને તમારા ઘરમાં રહેવું હોય
આપણા છોકરા આપણે ન કાઢે વ્યવસ્થા રાખવી હોય તો અત્યારથી તમારા છોકરા કાઢી મૂકો બહાર. અને અત્યારે નહીં કાઢવો તો 20 વર્ષ પછી તમને કાઢવાનું જ છે. એના બદલે એટલા દીકરા દીકરી બેને કાઢી બેને બહાર ભણવા મોકલી દે. બહારની દુનિયા જો એકવાર જોઈ જશે ને ત્યાં સેટ થઈ જાય તો તમે તમારા ઘરમાં સલામત રહેશો. એટલે તમે તમારા ફાયદા માટે તમારા બાળકોને બહાર ભણવા મોકલી. સમાજનું કામ હવે આપણે ચાલુ કરવાનું છે. તમે ચિંતા નહીં, આપણે એટલું મેં કીધું ને વસરામભાઈ, ફાળાની પદ્ધતિ થોડું નક્કી નહીં કરતા કે આપણે આ વર્ષે પૂરું કરી દેવું છે. આમાં આપણે ઉતારીએ આ વર્ષે આપણે આરામથી કરવું છે. અને આરામથી કરતા જો વાર લગાડશો તો તમારું સંગઠન મજબૂત થશે. એક જ વર્ષમાં પૂરું કરી લેવું છે એવું નહીં, એક જ વર્ષમાં ફાળો કરવું નથી. ફાળો દર મહિને ચાલુ રાખવો છે ને આવતા 20 વર્ષ સુધી ચાલુ રાખવું છે. પછી પૈસા શું કરશું એવા પ્રશ્ન પછીનો છે. તો એક જ વર્ષમાં ફાળો, 2 વર્ષમાં ફાળો, મકાન પૂરું પછી પાછા નવરા થઈ જાવ. આપણે નવરું નથી થતું, દર મહિને ફાળો ચાલુ રાખવાનું છે. આવતો વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, ભલે સમાજને પૂરો કરતા આપણે 2 કે 3 વર્ષ થાય, પણ પ્રોસેસ ચાલુ રાખવો ફરજિયાત છે. એ બને તમારું સંગઠન દર મહિને તમારી મિટિંગો થાય. એક કમિટી બનાવો જે ફક્ત માણસ દીઠ ફાળો ભેગો કરશે. બીજી કમિટી બનાવો જેને ઘર દીઠ ફાળો. ત્રીજી કમિટી ભેગા દીઠ ફાળો. એના પ્રમુખ કે બનાવતા નહીં, બાકી પ્રમુખ મંડપો થાય. પ્રમુખ લે તું કર લેજો ગામ ભેગું. આપણે ફાળા કરવામાં તકલીફ મોટી એક આ છે. જે ડોક્ટર સાહેબ ભીખુભાઈ વાત કરી, ગામને નામ ભૂલાઈ ગયું મારાથી, કે દાવું ગમણે કરું, આથમણે કરું સમાજ. દરેક ગામમાં એવા માણસો હોય છે જેને હું આપવું હોય કરતા રોકવા હોય છે. એટલે હંમેશા કોઈક કાંકરો નાખે ગૌ વ્યવસ્થા પેદા કરે. તમે સમાજનું કામ કરવા જાય, સમાજનું કામ કરો ત્યારે હંમેશા કોઈક રોકવા આવવાનું છે. આપણે કામ કરવું, નિર્ણય આપણો હોવો જોઈએ. 1980-81 જયારે પપ્પા છતલય કરવા ચાલુ કરવા નીકળ્યા હતા ત્યારે ગામડે જતા મા બાપને સમજાવવા માટે કે તમારી દીકરી મને આપો, મારી ગાડી તમારા ઘરે લઈ જશે, મારી ગાડી તમારા ઘરે મૂકી પણ જશે. તમારી દીકરીના કપડાની વ્યવસ્થા, ચોપડાની વ્યવસ્થા, ભણવાની, ખાવાની બધી વ્યવસ્થાની જવાબદારી મારી છે. તમારી દીકરી તમને આપી દો, તમને મફતમાં થઈ જશે. દીકરી મોટી તો મૂકે કે ભાઈ તમને આમાં શું મળતું હશે? પપ્પા કે મને ગમે તે મળે, તને મફત તારું જોડે. પણ એ વિચાર સમાજનો છે. એ ભાઈ રોકાઈ, મારા પપ્પા રોકાઈ ગયા હોત તો અત્યારે છાતા લઈ આપણી બધી ઊભી ન હોત. સમાજને જે બોલવું એ બોલે. આપણે આ કામ પ્રૂવ કરવું છે. આપણે કરવું, ભલે રોકવા રોકે, આપણે આ કામ પૂર્ણ કરવું, નિર્ણય આપણો હોવો જોઈએ. તમે આ વખતે બોલાયો, મજા આવી, પણ જયારે પૂરું થાય તો પાછો બોલાવજો ખરાબ મને. પ્રસંગમાં આવ્યા હતા મારી પાસે દિવસે વાતો કરવા માટે. મેં કીધું ભાડા આપવાની મારી પદ્ધતિ છે કે પેલા જમીન તમારા નામે ટ્રસ્ટ હોય. પપ્પાએ નિયમ બનાવ્યો કે ભાડો લેવા આવે તો એક નિયમ ફરજિયાત, પેલા જમીન હોવી જોઈએ, જમીનની માલિકી હોવી જોઈએ, માલિકી ટ્રસ્ટની હોવી જોઈએ, તો રૂપિયા હું આપીશ. એનું કારણ એ હતું કે જગ્યા વારીને સમાજ બનાવવો નથી, આપણી માલિકીનો હોવો જરૂરી છે. જેના કારણે નિયમ બનાવ્યો તો નિયમ નહીં ચાલુ જ છે. મેં ફાઇન બિલ પાછી આપી નથી. મેં ત્યારે વસરામે કીધું તો મેં કાગળી આપ્યું, પહોંચાડ્યા નથી. પહોંચાડી દે એટલે મારા પૈસા આવી જાય, ચિંતા નહીં કરતા. આ બને મને અહીંયા આવવાનું થયું, તમને મળવાનું થયું, ઘણી મજા આવી. વાર તહેવારે પ્રસંગે યાદ કરજો. મેં આવતા શું વચન આપું છું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. સમાજને ટકોર કરી છે
એમાંય ખાસ કરીને જવાહરભાઈએ પેલા ગામની હિસ્ટ્રી કાઢી લીધી આખી અને દુખતી રગ ઉપર જ હાથ મૂકીને કીધું કે ભાઈ ટીંબામાંથી કોઈ બાયણે નીકળતા નથી. ખરેખર આ વાસ્તવિકતા છે. આપણે આ તરફ થોડુંક ધ્યાન દેવું જોઈએ અને તો જ આપણે આગળ વધી શકીશું. આપણા ગામની આપણે વાત કરીએ તો બહુ ઓછા લોકો આપણા ગામના બહુ બારે ગયેલા છે અને આ મારું અંગત મંતવ્ય છે કે એમાં સૌથી વધારે દોષ માતાઓનો છે. અમારે જવહરભાઈ અહીંયા બાજુમાં હડિયાણા ગામમાં ગુરુવારી ભરાય, ગુજરી બજાર, અને ત્યાં અમારા ગામના એક ભાઈ ગુરુવારીમાં ગયા અને મોજા ગોતતા હતા. ત્યાં જઈને એમ કે મોજા હે મોજા, મોજા હે મોજા. તો ઓલા ભાઈએ દેખાડ્યા, આલે ગયા પગના મોજા. તો કે આ નહીં. તો ઓલા હાથના દેખાડ્યા. તો કે આ નહીં. તો કે તારે જોઈ છે ને? તો કે જીભના. શું કામ? તો કે ચાઈતા જ રાખે છોકરાને. ક્યાંક હોસ્ટેલમાં મૂકવાની વાત આવે એટલે તરત એમ કહે કે ના હો, મારા દીકરાને એટલે બધે તો નહીં જ, મારી નજરની સામે તો હોવો જ જોઈ. આટલું બધું ચાટવાથી ખરેખર બાળકને જ નુકસાન જાય. તો જવાહરભાઈ ખરેખર આપણે એ ટકોર કરી છે. બાળકને ભણાવો અને ભણાવવા માટે, એની પ્રગતિ માટે આપણાથી દૂર રાખવો જ જોશે.